રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા માટે 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ 0 પોઈન્ટ પર પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન મનાવવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે 3 બસો લઈને 150 કિલોમીટર દૂર આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પહોંચી હતી। ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર રક્ષાબંધનને લઈ જવાનોમાં અનેરો ઉત્સાહ હતો અને જવાનો પણ પોતાની બહેનોને ક્યારે રાખડી બાંધવા આવશે તેની રાહ જોઈને ફરજ નિભાવતા હતા। કોલેજની વિદ્યાર્થીની જ્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો પાસે પહોંચી તો બીએસએફના જવાનો આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા। 150 કિલોમીટર દૂરથી આવેલી બહેનો જ્યારે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશના માટે રાત દિવસ ફરજ બજાવતા બીએસએફના જવાનોને મળી તો 150 કિલોમીટર દૂરનો તેમનો થાક પણ ઉતરી ગયો હતો અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને મળીને કોલેજની વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ જોવા મળી હતી। દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે આ વિદ્યાર્થીનીઓ દેશના બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે રક્ષાબંધન બનાવવાનો જે મોકો મળ્યો છે તેનાથી વિદ્યાર્થીનીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। થાળીમાં કંકુ ચોખા મીઠાઈ અને રાખડી સાથે સરહદ પર જઈ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠું કરાવી જવાનોના આશીર્વાદ લેતા આ દ્રશ્યો પણ અદ્ભુત બન્યા હતા। પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ બજાવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી શકતા નથી, પરંતુ અનેક વિદ્યાર્થીનીઓ જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને રાખડી બાંધી રહી હતી ત્યારે જવાનો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। કોલેજની વિદ્યાર્થીનીઓ દેશના જવાનોને હાથમાં રક્ષારૂપી રાખડી બાંધી ખુશ જોવા મળી હતી। ભાઈ, અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાંથી રક્ષાબંધનના તહેવાર પર દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો। એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું, કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી, તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ પણ આપ્યા। અમે ધાનેરાથી શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવે છીએ। તેમનો આ અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા માટે આવી શકતી નથી, ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખડી બાંધી છે। તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે। આજે અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નડાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીં આવ્યા છીએ। તેમને રક્ષાની રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી। અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આજે વીર જવાનોને રાખડી બાંધવા આવ્યા છીએ। વીર જવાનો તેમની ઘરે બહેનોને રાખડી બાંધવા તેમને રજા નથી મળતી, એટલે તેઓ જઈ નથી શકતા, એટલે અમે એમની બહેનો નાની બહેનો બનીને એમને રાખડી બાંધવા આવ્યા છીએ। એ ખૂબ જ આનંદની વાત। આજે ધાનેરાથી સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ HNU સંલગ્ન કોલેજમાંથી અહીં નડાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ 500 દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે। તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આપણે આ તહેવાર નિમિત્તે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નડાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી, તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધીએ, કારણ કે આપણી રક્ષા એ મા ભૂમિની રક્ષા, હિન્દુસ્તાનની રક્ષા આ સૈનિકો કરતા હોય તેવા સમયે આપણે આ નડાબેટ જઈ સૈનિકો સાથે બોર્ડર ઉપર જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ એવી વાત થવાથી આજરોજ અમે ધાનેરાથી 150 કિલોમીટરના અંતરથી અહીં નડાબેટ બોર્ડર ઉપર આવ્યા છીએ અને 100 જેટલી દીકરીઓ અહીં અમારી સાથે છે અને આજે નડાબેટ મુકામે અહીં બોર્ડર ઉપર સૈનિકોને રક્ષા બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે। ખૂબ આનંદ થયો છે અને આજના દિવસે આ સૈનિકો જ્યારે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ હિન્દુસ્તાની સલામત છીએ। તેવા સમયે આ દીકરીઓએ ખૂબ જ ઉત્સાહ વધાર્યો છે અને આનંદની બાબત છે। આજનો તહેવાર અમને ખૂબ જ આનંદમય આ ઉજવી અને હર્ષભેર અહીં બેઠા છીએ। ખૂબ જ આનંદ થયો છે।